હર હર શંભુ મિત્રો, જય ગિરનારી। આજે ગિરનાર મહાશિવરાત્રિ મેળા 2026ને બીજો દિવસ છે અને તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણા ભાવિ ભક્તો જે શ્રદ્ધાળુઓ છે એ હવે આ ગિરનારના શિવરાત્રિ મેળામાં મિત્રો આવી રહ્યા છે। તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો મેળાની તમામ માહિતી, દિવસ અને રાત્રિનો બંને નજારા તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને પૂરો જોજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ચોક્કસથી ભૂલતા નહીં। અત્યારે મિત્રો સાંજના 6 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે। આજે બીજો દિવસ છે મેળાનો અને તમને મિત્રો એક સરસ મજાનો માહોલ તમને બતાવું। આ છે આપણો ગરવો ગઢ ગિરનાર અને હું મિત્રો અહીંયા રોકાયો હતો। જોઈ શકો છો આ છે પ્રજાપતિ એકતા ભવન। જો આ પ્રમાણેનું કાર્ડ છે જે હું ગઈકાલે આવ્યો હતો મેળાને એક્સપ્લોર કરવા, તો આ જગ્યા પર રોકાયો હતો। બાળકો જો તમારા સાથે આવ્યા હોય તો જોઈ શકો છો એમના માટે ટ્રેમ્પોલિંગ કૂદવાની અને આ પ્રમાણેનું અહીંયા જોવા મળે છે। પાછળ ગરવો ગઢ ગિરનાર છે અને અત્યારે તમે જોઈ શકો છો સાંજના સમયે ઘણા બધા ખાણીપીણીના સ્ટોલ અહીંયા લાગેલા છે। આ લીંબુ સોડા છે, ત્યારબાદ જો બાળકો માટેના રમકડા અહીંયા મળશે। ત્યારબાદ જો આ પ્રમાણે ખાણીપીણીના અહીંયાથી સળંગ ઘણા બધા સ્ટોલ અહીંયા મળવાના છે। તો અત્યારે હું છું મિત્રો ગિરનાર તળેટી વિસ્તારમાં। મારી પાછળ તમે જોઈ શકો છો એ છે ભારતી આશ્રમ અને ભારતી આશ્રમથી થોડા આપણે આગળ આવીએ તો અહીંયા મિત્રો આવી જશે શ્રી પંચ દશનામ જૂના અખાડા કે જ્યાં ઘણા સાધુ સંતો ધૂણો દેખાઈને મિત્રો બેઠા છે। તો અંદર આપણે જઈએ છીએ અને તમને સાધુ સંતોના વિડીયોના માધ્યમથી દર્શન કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન હું કરું છું। गिरनार मेला में भाई एक यूनिक वस्तु है भाई, साइकिल लेने स्पेशल कहाँ से आयो? तो गिरनार गुजरातियों भारतीयों कार बाइक प्लेन चलाओ पर थोड़ी साइकिल चलाओ, पानी प्रकृति ने पर्यावरण ने बचाओ, देश नु धन बचाओ। दोस्तों थोड़ी साइकिल पर चलाओ, भले जरूर पड़े तो कार बाइक चलाओ, पर तो सौથી पहला राष्ट्र प्रेम करो। राष्ट्रीयता, मानवता और देश की एकता सर्वोपरि है। दोस्तों तिरंगा से बड़ा हमारी आन बान शान एक तिरंगा है, हमारी जान तिरंगा है। तो एक की कोशिश कीजिए, राष्ट्र को प्यार कीजिए। स्वच्छ भारत, हेल्थ इंडिया, लव इंडिया, माय नेम इज ओनली इंडियन। मेरा नाम है सिर्फ भारतीय और तिरंगा साथ वाला हूँ। पूरे भारत में घूमता रहता हूँ। आज तक 6-10 स्कूलों में, क्लासेज में, मंदिर, मस्जिद, चर्च और गुरुद्वारा में से आता हूँ। भारत का रहने वाला हूँ और भारत के गीत गाता हूँ। भारत माता की। અને જુનાગઢના આ મેળાની અંદર મિત્રો તમે એક સરસ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે। કોઈ પણ જગ્યાએ તમે મેળામાં ફરો છો ને તો બે હાથ જોડીને પહેલા તો એક વિનંતી કરવા માંગીશ કે તમારા જોડે જે પણ કચરો હોય ને તે ડસ્ટબિનમાં નાખજો, જેથી કરીને કોઈ પણ જગ્યાએ તમે જતા હોય ને જગ્યા સ્વસ્થ રહે એટલે બીજા લોકોને ફરવાની ઈચ્છા થાય। જોઈ શકો છો અત્યારે સાંજનો સમય થયો છે અને મેળાની અંદર ઘણી બધી પુષ્કળ પ્રમાણમાં ભીડ હોવા છતાં રસ્તાઓ એકદમ નીટ એન્ડ ક્લીન છે। અને આ બાજુ તમે જોઈ લો એક લાઈવ કોન્સર્ટ, એક લાઈવ પ્રોગ્રામ પણ ટૂંક જ સમયમાં થવા જઈ રહ્યો છે। આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો આ મહાશિવરાત્રિના મેળામાં તમને આ પ્રમાણેના રુદ્રાક્ષ છે, ત્યારબાદ અલગ અલગ પ્રકારની જે માળાઓ છે, ત્યારબાદ શિવલિંગ છે એ તમને મળી જવાનું છે। જો અહીંયા એક છે, ત્યારબાદ આગળ એક પણ છે, ત્યારબાદ જો ભગવાન શિવને જે પ્રિય વસ્તુ એટલે કે ભાઈ ડમરું, એ ડમરું પણ તમને નાની તેમજ મોટી બંને સાઈડમાં તમને અહીંયા મળી જવાનું છે। જો અને અત્યારે સાંજનો 6:30 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે। મહાશિવરાત્રિ મેળાનો બીજો દિવસ છે। જેમ જેમ દિવસો જશે એટલે કે અત્યારે ગુરુવાર છે, આવતીકાલે શુક્રવાર છે, શનિવાર છે, રવિવારે અને ખાસ કરીને શનિ અને રવિ રજાનો દિવસ હોવાથી ઘણા બધા લોકો ગુજરાતમાંથી આવે છે, ગુજરાતના અલગ અલગ જગ્યાથી, કોઈ બરોડાથી, કોઈ સુરતથી। અને ખાસ કરીને મિત્રો આ શિવરાત્રિનો મેળો છે એનું મહત્વ ખૂબ હોય છે, એટલે કે
ગુજરાતના તો ઠીક, પરંતુ ગુજરાત બહારના પણ ઘણા બધા લોકો આ મેળામાં આવતા હોય છે. આજથી મિત્રો 2 દિવસ પહેલા આ મહાશિવરાત્રિના મેળા કે જે ગિરનારમાં મિત્રો આયોજિત છે એમાં અમે આવ્યા હતા. ઘણા વર્ષોથી મારું સપનું હતું કે ગિરનારમાં જવું અને આ મેળાને શાંતિથી એક્સપ્લોર કરું, દર્શન કરું. તો ફાઇનલી મિત્રો આજે પૂરું થઈ ગયું છે અને આજે ઘરે જવાનો પણ સમય થઈ ગયો છે, એટલે મારી આંખો થોડી ભીલી થવા લાગી. તો દર્શન કરી લઈએ અને તમને પણ વિડીયોના માધ્યમથી મિત્રો દર્શન કરાવી દો. હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવશું, તો કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ, જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. અને તમે આ મહાશિવરાત્રિના મેળામાં આવવાના છો કે નહીં એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવો. તો મિત્રો આ ભવનાથનું મુખ્ય મંદિરની તમે બાજુમાં જોઈ શકો છો કે ઘણા બધા જે અખાડા છે, સાધુ સંતો છે, એ ધૂણો દખાઈને તંબુ તાણીને બેઠા છે. તો જો તમારે દર્શન કરવા હોય તો તમે અહીંયા કરી શકો છો. જો આ પ્રમાણેનું આખું સરસ મજાનું સેટઅપ અહીંયા કરેલું છે. બાકી અંદર જશો ત્યાં પણ તમને ઘણા બધા સાધુઓના દર્શન કરવા મળી જવાના છે. આ ઉપરાંત મિત્રો મહાશિવરાત્રિ મેળા 2026ની ખાસિયતની વાત કરું તો તેને મિની કુંભનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. અને આ મેળાની અંદર મિત્રો ઠેર ઠેર આપણને ઘણા બધા નિઃશુલ્ક અન્ન ક્ષેત્રો જોવા મળી જવાના છે, જેમાં સવારની ચાથી માંડીને રાત્રિનું ભોજન બધી જ વ્યવસ્થા મિત્રો અહીંયા નિઃશુલ્ક ભાવે ભક્તોને આપવામાં આવે છે. દિવસનો નજારો તો મિત્રો વિડીયોમાં તમને બતાવી દીધો. હવે અત્યારે એક્ઝેક્ટલી 7 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને 5 દિવસ ચાલનારા મહાશિવરાત્રિના આ મેળાની અંદર સાંજના સમયે ખાસ કરીને મિત્રો અલગ અલગ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ મિત્રો આ મેળાની અંદર આયોજન થનાર છે. ગઈકાલે એટલે કે પ્રથમ દિવસે મૈથિલી ઠાકુરનો એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને આજે બીજા દિવસે પણ મિત્રો અહીંયા એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો અંદર જઈએ અને તમને અંદરનો નજારો છે એ તમને વિડીયોમાં બતાવીએ છીએ. અત્યારે આપણે સાંજે 7:30 થયા છે અને આ જોઈ લો અહીંયા એક ફ્રી શરબત સેવાનું છે, ફ્રી શરબત સેવા. અને એની આગળ લોકો દૂર દૂરથી ગિરનારના તેમજ સાધુ સંતોના દર્શન માટે આ મહાશિવરાત્રિના મેળામાં આવતા હોય છે. પરંતુ 2026ના મહાશિવરાત્રિના આ મેળામાં કંઈક આપણને અલગ જોવા મળશે. હવે અલગ શું જોવા મળશે તે તમને વિડીયોમાં આગળ બતાવી. આખા ગિરનારને મિત્રો સરસ મજાની શિવજીની પ્રતિકૃતિ એટલે કે પેઇન્ટિંગથી શણગારવામાં આવ્યું છે. બધી જ દિવાલો પર તમને શિવજીના અલગ અલગ સ્વરૂપો અને શિવજીની અલગ અલગ ઘણી બધી પ્રતિમાઓ તમને આ શિવરાત્રિના મેળામાં
એ પણ ગિરનારમાં જોવા મળી જવાની છે. તો અચૂકથી તમે ફોટોગ્રાફી કરવાના શોખીન હોય તો આ તમામ જગ્યાઓ ફોટોગ્રાફી કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય ગિરનારી, હર હર મહાદેવ ચોક્કસથી લખી દેજો. હવે જો તમે આ મહાશિવરાત્રિના મેળામાં દર્શને આવો છો તો ગિરનાર પર્વતના તળિયે આવેલું પ્રાચીન તીર્થ સ્થળ એટલે કે આપણું દામોદર કુંડ પર તમે આવવાનું ભૂલતા નહીં. અહીંયા દર્શનનો એક અનેરો મહિમા છે. હિન્દુ ધર્મમાં આ સ્થળનું એક વિશેષ મહત્વ છે. માન્યતા પ્રમાણે અહીં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. ઘણા લોકો પિતૃતર્પણ અને અસ્થિ વિસર્જન કરવા પણ અહીંયા આવતા હોય છે. કુંડનું નામ ભગવાન શ્રી કૃષ્ણના દામોદર સ્વરૂપ પરથી પડ્યું છે અને કહેવાય છે કે અહીં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આ જગ્યા પર એક પ્રાચીન પીપળો પણ આપણને જોવા મળે છે. તો ત્યાં પણ તમે અચૂકથી દર્શન કરવાનું ભૂલતા નહીં. અને અહીંની માન્યતા એવી છે કે આ પીપળામાં જો તમે પાણી ચડાવો છો તો આપણા પિતૃઓ સુધી પહોંચે છે. તો આ બંને જગ્યાઓએ પણ તમે દર્શન કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જય ગિરનારી ચોક્કસથી લખી દેજો. તો આ હતો મિત્રો મહાશિવરાત્રિ ગિરનાર 2026નો મેળો. આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. કોમેન્ટમાં જય ગિરનારી, હર હર મહાદેવ ચોક્કસથી લખી દેજો. અને તમે આવવાના છો કે નહીં તે પણ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. જય ગિરનારી.